ભારતમાં ટૂંક સમયમાં બુલેટ ટ્રેન શરૂ થઈ શકે છે। હાલમાં ભારત અને જાપાન વચ્ચે બુલેટ ટ્રેન ખરીદવાની વાત ચાલી રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત આ મહિનાના અંત સુધીમાં જાપાન પાસેથી પ્રથમ 6 A5 સિરીઝની બુલેટ ટ્રેન ખરીદવાનો સોદો કરશે। તો નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ આ વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં ટ્રેનો અને ઓપરેટિંગ સિસ્ટમની ખરીદી સહિતના તમામ કોન્ટ્રાક્ટ માટે બિડ કરશે। મહત્વનું છે કે અમદાવાદ મુંબઈ વચ્ચેનું અંતર કાપવા માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે। 508 કિલોમીટર લાંબા બુલેટ ટ્રેન કોરિડોરમાં મુસાફરોને મર્યાદિત સ્ટોપ અને ઓલ સ્ટોપ સેવાઓ મળશે। મર્યાદિત સ્ટોપવાળી ટ્રેનો વિશે વાત કરીએ તો તે મુંબઈથી અમદાવાદનું અંતર માત્ર 2 કલાકમાં કાપશે। તે જ સમયે તમામ સ્ટોપવાળી ટ્રેનો આ અંતર લગભગ 2.45 મિનિટમાં કાપશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।